વડોદરામાં મહાનગરપાલિકા ચૂંટણી પહેલા વોર્ડ નંબર 13માં ભાજપનો પ્રચાર શરૂ. લાડ ભવનથી લોકસંપર્ક ફેરીનો પ્રારંભ. ઉમેદવારો મતદારો સાથે સીધી મુલાકાતે પહોંચ્યા. કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી. લાડ ભવનથી લોકસંપર્ક ફેરીનો પ્રારંભ થઈ ગયું છે. આજે વોર્ડ નંબર 13માં આપણે ચૂંટણી પ્રચારણનો 8મો દિવસ છે અને અહીંયા લાડ ભવનથી આપણે ફેરની સ્ટાર્ટ કરીને આપણે બગીખાના રાજરત્ન સોસાયટી, રાજદીપ સોસાયટી આ બધું જ કવર કરવામાં આવશે. ઘરે ઘરે જઈને અમે આગ્રહ કરી રહ્યા છે કે જે બી કામ થયા છે આના પહેલા એ કામને ધ્યાનમાં રાખીને લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ બી અમને મળી રહ્યો છે. તો બસ એક એ જ કોન્ફિડન્સ સાથે અમે લોકોને કહી રહ્યા છે કે 26 તારીખે જરૂરથી વોટ કરવા આવજો. એ બી 4 કમળ જરૂરથી ખીલાવજો. કેમ કે કશે ને કશે અત્યારે તમે જોશો કે વુમન એમ્પાવરમેન્ટની આપણા નરેન્દ્ર મોદી શ્રી જે વાત કરે છે, નારી સશક્તિકરણની વાત કરે છે, એ આ વખતે પ્રૂફ કરવાનો મોકો હતો એમના હાથમાં. 33% જે આરક્ષણ રાખવામાં આવ્યું હતું એમના માટે, આ એમેન્ડમેન્ટ બિલ જે પાર્લામેન્ટમાં ફેલ ગયું છે એ ખાલી ને ખાલી કોંગ્રેસના લીધે ગયું છે. એટલે તમારા માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી હું બધા જ જે બી આપણા ઘરે ઘરે જેટલા બી નારી શક્તિ છે એ લોકો બેઠા છે એમને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે ભાજપને ખીલાવો. કેમ કે કોંગ્રેસને જો ખીલાવશો ને તો બિલકુલ નારી શક્તિનું જે વર્ચસ્વ છે ને એમને જે ઇક્વલ રાઇટ્સ મળવા જોઈએ એ નહીં મળી શકે. આ પ્રૂફ છે ગઈકાલના ફેલિયરનું. બહુ શર્મનાક વસ્તુ છે. એટલે 26 તારીખે તમે જેવા બહાર નીકળો, સિનિયર સિટીઝન કે એડલ્ટ્સ, 18+ એડલ્ટ્સને બી હું કહીશ, ગર્લ્સ છે જેટલી બી ટીનેજ ગર્લ્સ છે, પ્લીઝ આવો ને વોટ કરો. કેમ કે તમારો એક વોટ આપણા બીજેપી ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મહત્વ છે. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારો મોટી સંખ્યામાં ફેરણીમાં જ્યારે દરરોજે નીકળી રહ્યા છે. જે ફેરણીનો 8મો દિવસ છે. આપ છેલ્લા 7-8 દિવસથી મીડિયાવાળા જોઈ રહ્યા છો. લોકોનો પ્રેમ અને આશીર્વાદ સતત દિવસે દિવસે વધતો જાય છે. લોકો પ્રેમ વરસાઈ રહ્યા છે. વોર્ડ નંબર 13માં આ વખતે પરિવર્તન લોકોએ નિશ્ચિત માન્યું છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પાયાના કાર્યકર્તા, પ્રજાની વચ્ચે રહે એવા કાર્યકર્તાની કદર કરી છે, એવાને ટિકિટ આપી છે. એટલે પ્રજાએ પણ ખૂબ આશીર્વાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે 100% ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજય થશે. આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો, લોકો ઠેર ઠેર ભારે આવકાર આપી રહ્યા છે. લોકોને 100% વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે. વોર્ડ નંબર 13માં કોંગ્રેસ મુક્ત વોર્ડ થશે.